પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પરમેશ્વર હોવા છતાં આ પૃથ્વી પર એક મનુષ્ય બનીને આવ્યા, માણસ બનીને આવ્યા, માણસની જેમ પોતાની જાતને ખાલી કર્યા અને લોકોના પાપ પોતાના માથા પર ઉઠાવી લીધા અને લોકોના માટે પોતાનો જીવ આપી દીધો. વ્યભિચારી સ્ત્રી વ્યભિચાર કરતાં જ પકડાઈ, પણ છતાં એમણે એમનો પક્ષ લીધો, એમને બચાવી લીધી. અને ઝાંખી દાણી જે ઘણો ભૂંડો હતો, પાપી હતો, પણ છતાં પ્રભુ સેના ઘરે ગયા અને એને પણ બચાવ્યો. કોળિયાને શુદ્ધ કર્યા અને એમણે ઘણા બધા પાપી લોકોનો તિરસ્કાર ન કરતા એ લોકોને અપનાવ્યા અને એ લોકોની સાથે સારી વર્તણૂક કરી. અને આ બધું જોઈને અત્યારે લોકોને એવું લાગે છે કે પ્રભુ ઈસુ નબળા થઈ ગયા છે અને હવે નિર્બળ છે. પ્રભુ ઈસુ એ બદલો નથી લઈ શકતા, પ્રભુ ઈસુ કોઈને સજા નથી કરી શકતા, પ્રભુ ઈસુ નિર્બળ છે. કારણ કે જો તમે એવું ના માનતા હોત તો પછી તમે પવિત્ર જીવન જીવતા, પણ તો માણસો પવિત્ર જીવન નથી જીવતા એટલે આડકત રીતે એવું દેખાડે છે કે પ્રભુ ઈસુ નિર્બળ છે. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ખ્રિસ્ત એટલે કે બચાવનાર બનીને આવેલા અને હજુ પણ એ બચાવનારની જ ખુરશી પર છે, એટલે કે પિતાની જમણી બાજુ એ આપણે સારું મધ્યસ્થતા કરે છે. અને એટલા માટે અત્યારે કોઈને કશું કરતા નથી. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ નબળા નથી પડ્યા, એ નિર્બળ નથી, એ આજે પણ સામર્થ્યવાન છે. અને કેટલા સામર્થ્યવાન છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 2 જાન્યુઆરી 2026ની સાલ અને રોજ વોટ્સએપ પર જે 10 સવાલ પૂછવામાં આવે છે તેનો આ વિડીયો છે. અને આજનો પહેલો પ્રશ્ન છે, એવા માણસો જૂઠા પ્રેરિતો કપટથી કામ કરનારા શાનો વેશ ધરનારા છે? અને એ છે ખ્રિસ્તના પ્રેરિતોનો વેશ ધરનારા. અને બીજો કોરિન્થી તેનો 9, 10, 11, 12 અને 13 અધ્યાયમાંથી આ સવાલો પૂછવામાં આવ્યા છે. અને હું તમારે આગળ કલમ વાંચીને દેખાડું કે 11મો અધ્યાય અને તેની 11 અને 12મી કલમ. અને ત્યાં બાઇબલમાં એવું લખવામાં આવેલું છે, શા માટે? શું હું તમારા પર પ્રેમ રાખતો નથી તે માટે? દેવ જાણે છે. પણ જેઓ લાખ શોધે છે તેઓને લાગ ન મળે, તે માટે હું જે કરું છું તે કરીશ. જે બાબતમાં તેઓ અભિમાન કરે છે તે બાબતમાં તેઓ અમારા જેવા જ ગણાય. કેમ કે એવા માણસો એટલે કે જૂઠા લોકો. અને જૂઠા લોકો એટલે કેવા લોકો કે જે લોકો પૈસાને મહત્ત્વ આપે છે. એ લોકો ગમે તે બાને અમારે આ કામ છે, ચલો લા મંડળીવાળા પૈસા ભેગા કરો, અમારે ફલાણું કામ કરવાનું છે, ટીકણું કામ કરવાનું છે, આ વસ્તુ લાવવાની છે, પેલી વસ્તુ વસાવવાની છે, આ વસ્તુ બગડી ગઈ છે, પેલી વસ્તુ આમ થઈ ગઈ છે, ચલો પૈસા કાઢો. અને એમ અલગ અલગ બાબત માટે દાન લેતા ફરે છે. અને એમ કરીને પોતાના પેટ એ લોકો ભરતા હોય છે. પણ પાઉલ પ્રેરિત એવું નહોતા કરતા. પાઉલ પ્રેરિત પોતાનો ખર્ચો પોતે કરતા હતા. અને એટલે ઓ સેવો, આ દરવાજો બંધ કરી દે ફટાફટ, બહારથી બંધ કરી દે. અરે બારે બેવું બંધ છે બરાબર, કરતી પડતી ખુલ્લી છે, આ બંધ જ કરી દે ખાકી. બહારથી બંધ કરી દેજો. પરંતુ પાઉલ પ્રેરિત પોતાનો ખર્ચો પોતાની રીતે કાઢી લેતા હતા, પોતે મહેનત કરતા હતા. એમનું પોતાનું કામ હતું તંબુના કપડાં વણવાનું અને એ રીતે પોતાની રીતે કામ કરી નાખતા હતા. પણ આ જે લોકો ખોટી રીતે આવીને પૈસા ઉઘરાઈ જતા હતા એવા સેવકો માટે એ કહે છે. અને પછી આગળ લખેલું છે, પણ જેઓ લાગ શોધે છે તેઓને લાગ ન મળે, તે માટે હું જે કરું છું તે કરીશ. એટલે કે હું તો જે કામ કરું છું કરીશ જ. જે બાબતમાં તેઓ અભિમાન કરે છે તે બાબતમાં તેઓ અમારા જેવા જ ગણાય. કેમ કે એવા માણસો એટલે કે આ પૈસાની વાતો લઈને ખોટી રીતે પૈસા ઉઘરાઈને લઈ જનારા માણસો, એવા માણસો જૂઠા પ્રેરિતો કપટથી કામ કરનારા ખ્રિસ્તના પ્રેરિતોનો વેશ ધરનાર લોકો છે. એ જે લોકો પૈસાને મહત્ત્વ આપે છે એવા જે સેવકો છે એ તો
ખ્રિસ્તના પ્રેરિતોનો વેશ ધરનારા છે એ લોકો ખરેખર સેવક નથી. અને પછી આજનો બીજો પ્રશ્ન છે, શું હોવાથી મેં તમને કપટથી ફસાવ્યા? અને એનો જવાબ છે ચતુર. અને હું કલમ પણ વાંચીને બતાવું, 12મો અધ્યાય અને તેની 16મી કલમ. અને બહુ જ અદ્ભુત આ કલમ છે. અને બાઇબલ એવું કહે છે, પણ તમે ભલે એમ ધારો કે મેં પોતે તમારા પર બોજો ન નાખ્યો, પણ ચતુર હોવાથી મેં તમને કપટથી ફસાવ્યા. અહીં પાઉલ પ્રેરિત બહુ જ ઊંડી એક વાત કરવા માગે. શું પાઉલ પ્રેરિત મંડળીને કપટથી ફસાવે? શું પાઉલ પ્રેરિત એવા વ્યક્તિ હતા કે જે લોકોને કે મંડળીને કપટથી ફસાઈ નાખે? હું તો નથી માનતો કે પાઉલ પ્રેરિત આવા હોય, પરંતુ જો પાઉલ પ્રેરિત શું કહે છે, હું 14મી કલમથી વાંચીને બતાવું. જુઓ, હું આ ત્રીજી વાર તમારી પાસે આવવાને તૈયાર છું અને તમને ભારરૂપ નહીં થઈશ. એડવાન્સમાં કહી દીધું, હું તમને ભારરૂપ નહીં થઈશ, કેમ કે હું તો તમારું દ્રવ્ય નહીં પણ તમને મેળવવાની ઈચ્છા રાખું છું. હું તમારું દ્રવ્ય નહીં, એટલે ગાડી વાત થઈ રહી છે પૈસાની. અને પૈસાને લીધે જ કહે છે, હું તમને બોજારૂપ નહીં થઉં, એટલે કે હું તમારી પાસે કોઈ ખર્ચો નહીં કરાવું. મારે રહેવાનું ખાવાનું બધું હું મારી રીતે ફોડી લઈશ. હું તમને ભારરૂપ નહીં થઉં, એટલે કે પૈસાની વાત થઈ રહી છે. હું તમારું દ્રવ્ય નહીં પણ તમને મેળવવાની ઈચ્છા રાખું છું. કેમ કે છોકરાએ મા બાપને સારો સંગ્રહ કરવો ઘટતો નથી, પરંતુ મા બાપે છોકરાને સારો સંગ્રહ કરો. એટલે કે હું તો બાપની જગ્યા પર છું, એટલે હું તમારા માટે સંગ્રહ કરી શકું, પણ તમારે કંઈ મારા માટે સંગ્રહ કરવાની જરૂર નથી. પછી આગળ કહે છે, પણ હું તમારા આત્માઓને વાસ્તે ઘણી ખુશીથી મારું સર્વસ્વ ખર્ચીશ, તથા હું પંડે પણ ખર્ચાઈ જઈશ. એવું કહે છે કે મારી પાસે જેટલું છે એટલું બધું હું ખર્ચી નાખીશ અને હું પોતે પણ ખર્ચાઈ જઈશ. જો હું તમારા પર વધારે પ્રેમ રાખું તો શું તમે મારા પર ઓછો પ્રેમ રાખશો? એટલે કે હું આટલો બધો તમારી પર પ્રેમ રાખું તો તમે મારી પર પ્રેમ નહીં રાખો, કે છે. અને પછી કહે છે, પણ તમે ભલે એમ ધારો કે મેં પોતે તમારા પર બોજો ન નાખ્યો. હવે પાવડ પ્રતિ કહે કે તમને એવું ધારો છો કે મેં તમારી પર બોજો ન નાખ્યો. બહુ ઊંડી વાત પાઉલ પ્રેરિત કહે છે કે મેં તમારી પર પૈસાનો કોઈ બોજો ન નાખ્યો. હવે તમે જુઓ કે તમે તમારા ઘરે તમારે કદાચ એક ઇલેક્ટ્રિકની સ્વિચ પણ ખરાબ થઈ ગઈ હોય ને, તો તમે ઇલેક્ટ્રિશિયનને બોલાવો. અને તમે ઇલેક્ટ્રિશિયનને બોલાવો ને એટલે શું થાય, એ આખા દિવસની મજૂરી લઈને જતો રહે અને તમારે આપવી પડે એને. જો તમે ખાડો ખોદનારને બોલાવો, ગટર ખોદનારને બોલાવો અને 2 કલાક કામ કરીને જાય, પણ 8 કલાકની મજૂરીના પૈસા લઈને જાય, અને તમે હોંશે આપો કે બિચારો 2 કલાક અહીં કામ કરીને ગયો તો એને કોણ બીજું કામે બોલાવશે, એટલે આપવું પડે એમ. અને તમે એને આપો. તમે ડૉક્ટર પાસે જાઓ છો ને તમે એને પૈસા આપો. તમે જે બી કામ કરાવો છો ને એમાં તમે પૈસા આપો છો. કદી તમે એવું નથી કહેતા કે લો ભાઈ, અમે તમારી પાસે આવ્યા અને અમે તમારી સહાય લીધી, લો ડૉક્ટર સાહેબ ફૂલ્લી પાંખડી, એમ કરીને કદી તમે તમારી મરજીથી નથી આપી શકતા. તમારી મરજી હોય કે ના હોય, તમારું સારું થાય કે ના થાય, તમારે પૂરેપૂરા પૈસા આપવા પડે છે. પરંતુ તમે વિશ્વાસની વાત કરો છો. જ્યારે તમે એક સેવકને બોલાવો છો ને ત્યારે કદી વિચારતા નથી કે સેવક આવે છે તો કેટલા પૈસા ખર્ચીને આવશે, એનું કેટલું પેટ્રોલ જશે, કેટલો સમય લઈને આવશે, તો પછી મારે એ પ્રમાણે એને કેટલું આપવું જોઈએ, એના ઘરના મેમ્બર કેટલા છે તો મારે એ પ્રમાણે કેટલો ખર્ચ એની પાછળ કરવો જોઈએ, એ કંઈ તમે વિચારતા નથી. તમને વિચાર જ નથી આવતો. તમને એવું કે આ તો દેવનો સેવક છે એટલે આવે. તો શું એનું પેટ નથી? એને આવવા જવાનો કોઈ ખર્ચ નથી થતો? શું એના પેટ્રોલ પંપવાળા એ લોકોને મફત પેટ્રોલ આપે છે? શું એ લોકોનો ટાઈમ એમને આવે છે? શું એમના ઘરના લોકોને કંઈ ખાવા પીવાનું જોઈતું નથી? એમને પણ બધી જરૂરિયાતો છે, પણ ત્યાં તમે હંમેશા ફરજ ચૂકી જાઓ છો. પરંતુ આ બધું છે ને ઈશ્વર જોતા હોય છે કે આ કઈ જગ્યાએ કેટલા પૈસા ખર્ચે છે, મારા સેવકને કેટલું આપે છે, કેટલું એ ખાઈ જાય છે, એ પ્રભુ જુએ છે. કે મારા સેવકને ન આપતા, એનું પૂરેપૂરું આદરમાં ન કરતા, એ કેવી રીતે એને હેરાન કરે છે, એ બધું જુએ છે. ભલે સેવક એવું કહેતો હોય કે હું મારા ખર્ચા જઈશ, હું પણ બધાને એમ જ કહું છું, હું ભાઈ મારા ખર્ચા જઈશ, તમે પૈસાની ચિંતા ના કરો, હું તો આવી જ જઈશ એમ. અને તમારી પાસે ના હોય તો બી તમારે ચિંતા નહીં કરવાનું. ખરેખર આવું કહું છું ને, એ રીતે જઉં છું પણ ખરો. અને પાઉલ પ્રેરિતને મેં મારા આદર્શ બનાવેલા છે અને પાઉલ પ્રેરિત એ જ કામ કરતા હતા. પણ પાઉલ પ્રેરિત બહુ સ્પષ્ટ પછી જ્યારે કોરિન્થની મંડળી સુધરી જાય છે ને, ત્યારે લોકોને આ પત્ર લખીને કહે છે કે તમે એવું સમજતા હો ને કે મેં તમારી પર કોઈ પણ પ્રકારનો બોજો ન નાખ્યો, પણ કહે છે કે હું ચતુર હોવાથી મેં તમને કપટથી ફસાવ્યા. હવે આ કયું કપટ અને કઈ બાબતમાં પાઉલ પ્રેરિતે ફસાવ્યા? તો જ્યારે એક સેવક તમારા માટે સામેથી ખર્ચો કરીને આવે છે, એ તમારી પાસે માગતો નથી પૈસા, તમને કશું કહેતો પણ નથી કે ભાઈ મને આપો,
અને એવી રીતે જ્યારે એક સેવક તમારી પાસે આવે છે ને ચૂપચાપ તમારું ખાતા પીતા વગર જતો રહે છે અને તમારા માટે સમય કાઢીને આવે છે, તમારા માટે ખર્ચ કરીને આવે છે, અને છતાં તમને પૈસા માટે કશું નથી કહેતો ને, તો ઈશ્વર તો બધું જોવે છે. અને ઈશ્વરે જોવે છે કે આ માણસ બહાર હોટલમાં તો પૈસા ખર્ચી નાખે છે, એના સગામાં પણ પૈસા ખર્ચી નાખે છે, દવાખાને બી પૈસા ખર્ચી નાખે છે, મારા સેવક પાછળ નથી ખર્ચતો. એટલે પ્રભુ બેને છે ને દંડ તો આપે જ છે, એની શિક્ષા તો કરે જ છે. અને એ શિક્ષા કેમ થાય છે? જો એ સેવકે કદાચ કહી દીધું હોત, જો ભાઈ હું આવું છું ખરો, પણ મારો આટલો ખર્ચ થશે અને આટલો ખર્ચ તારે મને આપવો જોઈએ, પ્રેમથી આપવો જોઈએ, જો તું આપીશ તો ઈશ્વરનો આશીર્વાદ તને મળશે, એવું સેવકે શીખવાડવું જોઈએ. પરંતુ અત્યારે પાછું આવું શીખવાડા જાય તો કે આ લાલચું છે. એટલે પાઉલ પ્રેતના જમાનાથી આ તો બનતું આવ્યું છે. એટલે પાઉલ પ્રેત બી આ લોકો પાછા આવું વિચારે, એના કરતાં કહેવું જ નથી, પણ નથી કહેતા અને તમે લોકો માનતા નથી, તમને એમને સમજ નથી પડતી. તમને ડૉક્ટરની સમજ પડે, તમને બીજા એન્જિનિયરની સમજ પડે, તમને કોઈ વકીલની સમજ પડે, ઇલેક્ટ્રિશિયનની સમજ પડે, ખાડો ખોદનારની સમજ પડે, તો તમને કંઈ સેવકની ના સમજ પડે? આવા મૂર્ખા થોડા તમે કરી તો શકો જ છો ને, પણ નથી કરતા. તો પાવર પ્લે હું નથી કહેતો તમને, જાઓ પ્રભુ જોઈ લેશે. અને પછી પ્રભુ એવો ફટકો મારે ને ત્યારે પેલાને ખબર પડે કે મને ધંધામાં ખોટ કેમ ગઈ, હું બીમાર પડીને 10 દિવસ ઘરે કેમ રહ્યો, કે મારો પગાર ઓછો આવ્યો, કે મારો પગાર ઓછો થઈ ગયો, મારો પગાર કેમ કાપી લીધો. એટલે આવું બધું થાય ને ત્યારે તમને ખબર પડે. એટલે પાવર પ્લે કે મેં તો તમને ફસાઈ દીધા, કે મેં તમારી પર બોજો ન નાખ્યો ને, પણ ખરેખર મેં તો કપટથી તમને ફસાવ્યા. પણ આ કપટ દુનિયાવી કપટ નથી. અને આવી રીતે પેલો ફસાય ને ફરી પાછો પાઉલને બોલાવે અને કહે પાઉલ મારી તો શું ભૂલ થઈ ગઈ કે તમે આવીને ગયા તો બી મારું તો આવું થયું. એટલે પછી પાઉલ કહે કે ભાઈ તને એટલી નથી ખબર પડતી કે હું તારા ઘરે આવ્યો તો આટલો ખર્ચ કરીને આવ્યો હોય તો તારે મને આપવું જોઈએ, એક સેવકનું તારે માન રાખવું જોઈએ, અને તે નથી કર્યું એટલે પછી ઈશ્વર તો જુએ જ ને. એટલે હું તમને બધાને કહું છું કે ઈશ્વર છે ને બધું જોતા હોય છે અને ઈશ્વર એ પ્રમાણે કામ કરતા હોય છે. અને પછી એના આજનો ત્રીજો પ્રશ્ન છે, રખેને હું ફરી આવું ત્યારે કોણ મને તમારી આગળ નીચું જોડાવે? અને એ છે મારો દેવ. હવે પાઉલ પ્રેતો કહે છે કે મારો દેવ તમારી આગળ મને નીચું જોડાવે. હવે ઈશ્વર શું કામ પાઉલ પ્રેતે નીચું જોડાવે? આમાં નીચું જોડાવાની ખરેખર કોઈ વાત નથી, પરંતુ ખરેખર શું છે એ હું તમને કહું. કે એક સેવક તમને વારંવાર શીખવાડે છે, એક સેવક તમને વારંવાર તમારી મુલાકાત લે છે, એક સેવક તમને બાઇબલના વચનો સચ્ચાઈથી આત્માથી તમને શીખવાડે. તો શાના માટે શીખવાડે છે? કે તમે સુધરી જાઓ, તમે બચી જાઓ એના માટે. અને છતાં પણ જો તમે ના સુધરવા માગતા હોય, તમે બચવા ના માગતા હોય, તો પછી અને તમે તમારું જીવન ના સુધારતા હોય અને સેવકને આગળ તમે બહુ સારું રાખતા હોય અને તમે સેવકને આગળ એ રીતે ફરતા હોય કે અમે તો તમારા વચન પ્રમાણે ચાલે છે અને તમે કહો છો એવું જ અમે તો કરે છે, અને સેવક આવે ત્યારે તમે બહુ સારું દેખાડો કરતા હોય, પરંતુ જ્યારે પ્રભુ આવે કાં તો કોઈ બીજો સેવક એ તમારા સેવકની જોડે આવે અને પેલા બીજા સેવકને ખબર પડે કે આ લોકોમાં તો ખાલી દેખાડો છે, ત્યારે નીચું કોણ જોવું પડે? તમારા સેવકને. કારણ કે તમે સુધર્યા નથી ને તમારા લીધે તમારા સેવકને નીચું જોવું પડે છે. તો પાઉલ કહે છે કે પ્રભુ મને નીચું જોવડાવે કે છે, એના કરતાં સુધરી જાઓ, તમારા લીધે કોઈ સેવકને નીચું જોવાનું ના થાય એવું જીવન જીવતા શીખો. પછીનો પ્રશ્ન છે, અમે વિતંડાવાદોને તથા શાની વિરુદ્ધ જે કોઈ માથું ઊંચકે છે તેને તોડી પાડે છે, અને એ છે દેવના જ્ઞાનની વિરુદ્ધ. એટલે વિતંડાવાદો એટલે અલગ અલગ તર્ક વિતર્કો કલ્પનાઓ અને દેવના જ્ઞાનની વિરુદ્ધ જે કોઈ માથું ઊંચકે છે. હવે આજે જુઓ કે બાપ્તિસ્મા જે શબ્દ છે એ ગ્રીક શબ્દ છે અને નવો કરાર ગ્રીક ભાષામાં લખ્યો, અને ગ્રીક ભાષામાં બાપ્તિસ્મા માટે જે શબ્દ છે એ શબ્દ છે બાપ્ટાઇઝો. અને બાપ્ટાઇઝોનો મતલબ એવો થાય છે માં ડૂબવું, એટલે કે પાણીનું બાપ્તિસ્મા તો પાણીમાં ડૂબવું, એટલે પાણીમાં ડૂબે ને તો જ બાપ્તિસ્મા થયું કહેવાય. હવે મેથોડિસ્ટ મંડળીની અંદર નાના છોકરાઓને માથામાં પાણીના છાંટા નાખીને કે ભાઈ બાપ્તિસ્મા થઈ ગયું. રોમન કેથલિકમાં પણ એવું ચાલે છે, કોઈ જગ્યાએ કુંડમાં ડૂબાડી દે છે, પણ તો આ બધું ખોટું છે. બાઇબલની અંદર જુઓ, વહેતા પાણીની અંદર નદીની અંદર લોકોનું બાપ્તિસ્મા થતું હતું, એમને બીજી જગ્યાએ નહોતું થતું. પરંતુ લોકો તર્ક વિતર્ક કેવા કરે છે? એક પાસ્ટરે એવું કીધું, મારી સાંભળેલી વાત છે, મન નથી ખબર. અલા પાણી છલકાય છે, કોઈ જુઓ. કે અમેરિકાની અંદર કે ઠંડીના સમયની અંદર કે એકવાર બાપ્તિસ્મા આપવાનું થયું
એટલે પેલા પાસ્ટરને પાણીમાં ઉતરવાનો કંટાળો આવ્યો. તો કે છે એ પાસ્ટરે એવો ઉપદેશ કર્યો કે જ્યારે પિત્તરે ઉપદેશ કર્યો ને ત્યારે 3000 લોકોએ બાપ્તિસ્મા લીધું. હવે 3000નું બાપ્તિસ્મા ક્યારે થાય? કેટલી બધી વાર લાગે. એટલે પિત્તરે શું કર્યું કે કટોરો મંગાવ્યો અને કટોરાની અંદર પાણી લીધું ને બધા પર છાંટા નાખીને કહી દીધું કે ભાઈ બાપ્તિસ્મા થઈ ગયું કે છે. એટલે કે ત્યારથી આવું બાપ્તિસ્મા શરૂ થઈ ગયું છે કે છે. એટલે આ બધું યોગ્ય જ છે કે છે. હવે આને વિતંડાવાદ કહેવાય કે જે કે જે ઘટના બની જ નથી એવા તર્ક વિતર્કો એને વિતંડાવાદો કહેવાય. અને આવું બધું ઉંચકીને મૂકી દે અને પાછા પ્રભુના જ્ઞાનની વિરુદ્ધ માથું ઉંચકે ના પ્રભુનું જ્ઞાન આમ જ કહે છે તેમ જ કહે, એટલે પાછો આપણને જૂઠા પાડે. તો પાઉલ કહે છે કે અમે તો એવા લોકોને તોડી જ પાડે છે. અને હવે તો છે ને અંત સમય છે એટલે આવા લોકોનું સાંભળવાનું જ નહીં, તોડી જ પાડવાના. જૂઠા છે તો કહી જ દઉં તમે લોકો જૂઠા છો, વાત પતાવો. હવે અંત સમયની અંદર શાંતિ રાખવાની નહીં, પણ જૂઠા લોકોને સરેઆમ ઉગાડા પાડવાના. પછીનો પ્રશ્ન છે, તમે કેવળ શું જુઓ છો? અને એ છે એનો જવાબ છે બહારનો દેખાવ. અને એક કલમ વાંચીને બતાવો, 10મો અધ્યાય અને તેની 7મી કલમ. અને બાઇબલમાં એવું લખેલું છે, તમે કેવળ બહારનો દેખાવ જુઓ છો, હું ખ્રિસ્તનો છું. એવો જો કોઈને પોતાને વિશે ભરોસો હોય તો તેણે ફરીથી એવો પોતાના મનમાં વિચાર કરવો કે જેમ તે પોતે ખ્રિસ્તનો છે તેમ અમે પણ ખ્રિસ્તના છીએ. પાઉલ કહેતા આવું કહેવું પડ્યું કે જો કોઈ એવું માનતો હોય કે હું ખ્રિસ્તનો છું તો કે તમે એવું પણ માનો કે હું પણ ખ્રિસ્તનો છું. એટલે આ લોકો છે ને પાઉલના બહારના દેખાવ તરફ જોતા હતા. પાઉલના લોકો બહારના દેખાવથી એવું ધારતા હતા કે આ બરાબર નથી, અમે બરાબર છે કે છે. બહારનો દેખાવ ગમે તેવો હોય. હું એક એવા પાસ્ટરને ઓળખતો હતો, એ અત્યારે મૃત્યુ પામ્યા, સીએનઆઈના હતા. અને એમની દાઢી મૂછનો કોઈ દેખાવ ના હોય, વાળ બી ગમે તેવા વધેલા હોય, ગમે તેવા કાપેલા હોય, કપડાના ઠેકાણા ના હોય, પરંતુ આત્માથી ભરપૂર રહેતા હતા. અને બહુ સરસ એ સેવક હતા અને એમના દ્વારા અદ્ભુત ચમત્કારો થતા હતા. પરંતુ ઘણા બધા લોકો એમને ગાંડો કહેતા હતા, પરંતુ એ ખરેખર એ ગાંડા હતા નહીં. એટલે બહારનો દેખાવ ના જુઓ, અને એ બી સેવકને તો જોવાનો જ નહીં. મારા ઘરે પણ લોકો આવતા હતા પહેલાં, અને એક તો ભાડાનું ઘર અને જૂનું ઘર, ઝૂંપડા જેવું ઘર, અને લોકો વાતો કરે. આ થોડો ઈશ્વરનો સેવક હોય. ઈશ્વરનો સેવક હોય તો એની પાસે સરસ ઘર હોય ને બંગલો હોય ને ગાડી હોય ને ફલાણું ઢીકણું. એટલે બહારના દેખાવથી કદી કોઈને જોવાના નહીં, અંદરનો દેખાવ જોવાનો કે અંદરથી ખરેખર કેવો છે. પછીનો પ્રશ્ન છે, કોણ પ્રકાશના દૂતનો વેશ લે છે? અને એ છે શેતાન. શેતાન અને એના દૂતો આનું તમને કલમ વાંચીને બતાવો. બીજો કોરિન્થી તેનો 11મો અધ્યાય
અને 14 અને 15મી કલમ. અને એમાં કંઈ આશ્ચર્ય નથી, કેમ કે શૈતાન પોતે પ્રકાશના દૂતનો વેશ લે છે. તેથી જો તેના સેવકો પણ ન્યાયપણાના સેવકોનો વેશ લે તો તે કંઈ મોટી વાત નથી. તેઓના કામ પ્રમાણે તેઓનો અંત થશે. એટલે જે લોકો શૈતાનના કયાથી ચાલે છે, ઈશ્વરના યોગ્ય લોકો નથી, અને એ લોકો એવી રીતે સેવકો બનીને બેસે છે કે અમે પણ ઈશ્વરના સેવકો છે, પણ ખરેખર અંદરથી લોકો શૈતાનના છે અને યોગ્ય રીતે ચાલતા નથી. એવા લોકોની પાઉલ પ્રેરિત વાત કરે છે કે આ લોકો બધા એવી રીતે લે છે. શૈતાન જો લેતો હોય તો પછી એના લોકો તો લેવાના જ છે, એમાં કંઈ મોટી વાત નથી. પરંતુ આપણે આ બધાને ઓળખવાની જરૂર છે. બાઇબલ કહે છે દરેક આત્મા પર વિશ્વાસ ન કરો, પરંતુ આત્મા ઈશ્વર તરફથી છે કે નહીં તેનું ધ્યાન રાખો. પછીનો પ્રશ્ન છે, કોણ તમારા પ્રત્યે અબળ નથી પણ તમારા પ્રત્યે સામર્થ છે? અને મેં શરૂઆતમાં જ વાત કરી કે ખ્રિસ્ત. લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને બીનુ, હે બીનુ, બીનુ, આપણે સીટીઓ પર સીટીઓ વાગે છે. સાની સીટીઓ વાગે શું ખબર? લોકો ખ્રિસ્તને નિર્બળ માને છે, કારણ કે જૂના કરારની અંદર તમે જુઓ તો લોકો પાપ કરતા હતા ને મરતા હતા, પાપ કરતા હતા ને મરતા હતા. અને હવે નવા કરારમાં એવું નથી થતું. એટલે બધા છે ને છકી ગયા છે. બરાબર, પ્રભુ ઈસુ ખ્રિસ્તો નબળા થઈ ગયા છે, એ ક્યાં કશું કરે છે. તમે એવું ના માનતા કે તમે એવું નથી વિચારતા, કારણ કે જૂના કરારની અંદર જે લોકોને બીક હતી ને એ બીક હવે નવા કરારમાં લોકોને નથી રહી. તો એનું આડકતરું કારણ તો એ જ છે કે એ લોકો પ્રભુને હવે નિર્બળ માનવા લાગેલા છે. તો પ્રભુ નિર્બળ નથી, પ્રભુ ન્યાય કરવા માટે આવનાર છે. અને જે દિવસ આવશે ને એ દિવસ જો બધાને કેવા નરકમાં નાખશે જે લોકો એમને નથી માનતા એ બધાને. અને ત્યારે તમે એમનું અસલ સ્વરૂપ જોશો, ત્યારે તે ખ્રિસ્ત બનીને બેઠેલા છે. પરંતુ ત્યારે ખરેખર એ જૂના કરારના જે દેવ હતા એ જ બનીને આવશે ને પછી જોજો કેવા હાલ થાય છે લોકોના. એટલે એમને નિર્બળ ના માનો, પરંતુ એ ન્યાય કરનાર છે એ યાદ રાખીને યોગ્ય જીવન જીવીએ. પછીનો પ્રશ્ન છે કે પાઉલે કેટલી વાર 39 ફટકા ખાધા? અને પાઉલ તે 5 વાર 39 ફટકા ખાધા, અને એ ફટકા યહૂદીઓ તરફથી હતા. વચ્ચે ખાલી એક વાત કરી દઉં કે યહૂદીઓમાં આવી ફટકા મારવાની રીત હતી કે 40 ફટકાની સજા થતી હતી. પરંતુ જો ફટકા મારનાર ગુસ્સાથી કે ઈર્ષા અદેખાઈથી 40ની જગ્યાએ 41 ફટકા મારે દે ને તો પાછા એને સજા થાય કે તે કેમ ઈર્ષાથી 40ની જગ્યાએ એક વધારે માર્યો, એટલે કે આને બી સજા કરો, આને બી 40 ફટકા મારો. એટલે પેલો શું કરે, 39 ફટકા મારીને બંધ થઈ જતો હતો કે કદાચ મારી ભૂલ થઈ જાય તો 40 થઈ જાય પણ 41 તો ના થાય. અને લોકો પ્રભુ ઈસુની વાત કરે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને 39 ફટકા મારવામાં આવે. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સજા યહૂદીઓએ નથી કરી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને સજા કરેલી હતી રોમનોએ. એટલે એમાં અગણિત ફટકા હતા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે 39 કોડાનો માર નથી ખાધો, એમણે અગણિત કોડાનો માર ખાધેલો હતો. પરંતુ પાઉલે ખાલી 39 ફટકા 5 વાર ખાધા છે એવું નથી. એમને સોટીઓનો માર મારવામાં આવેલો છે, એમનું વાહન 3 વખત ભાંગી ગયેલું છે, એ અસંખ્ય વખત જેલમાં ગયેલા છે, અને એમની પર તો પથ્થરો મારી નાખવાનો પ્રયત્ન કરેલો, બહુ બધું પાઉલ પ્રયત્ન થયું છે. પરંતુ ઈશ્વર એ બધામાં સહાય કરે છે, મદદ કરે છે. ઈશ્વરની પાસે જો તમે ચાલવા માગતા હોય તો વિપત્તિઓ તો છે જ, પરંતુ ઈશ્વરે બધામાંથી આપણને છોડાવે છે. અને માટે ઈશ્વરની પાસે ચાલતા ગભરાવાની જરૂર નથી. પછીનો પ્રશ્ન છે, કોના પત્રો વજનદાર તથા સબળ છે પણ પોતે શરીર નબળો તથા તેનું બોલું દમ વગરનું છે? આ સીધું સાધું જે પ્રશ્ન હતો એ મેં સીધો સાધો મૂકી દીધેલો હતો. એમાં ઘણા બધા લોકોએ ભૂલ કરી નાખી અને એમાં પાઉલના લખી નાખ્યું. પરંતુ જે લોકો પ્રશ્નનો જવાબ આપવામાં આગળ રહે છે એ લોકો સિરિયસ છે ને, એ લોકોને ખબર પડી ગઈ કે ના આનો જવાબ આવે. ખબર નહીં, પાઉલ પ્રેરિતના પત્રો વજનદાર અને સબળ, પોતે પણ એ વજનદાર જ હતા. એ કંઈ દમ વગર નથી. ઈશ્વરનો કોઈ પણ સેવક દમ વગરનો હોતો નથી. ઈશ્વરનો સેવક ધારે અને પ્રાર્થના કરે તો ભલભલાની પથારી ફેરવાઈ જાય. પરંતુ એ કદી એવું કરતો નથી, કારણ કે ઈશ્વરે એવું શીખવાડ્યું નથી. એ હંમેશા લોકોને મદદરૂપ થતો હોય છે. અને માટે ઈશ્વરના સેવકની વિરુદ્ધ કદી જવું નહીં તો એના હૃદયમાંથી જો કશુંક નીકળી જશે ને તો પછી એ જ પ્રમાણે તમારી સાથે થઈ જશે. માટે હંમેશા ઈશ્વરના સેવકને અનુરૂપ બનીને જીવન જીવો. અને આજનો છેલ્લો પ્રશ્ન છે, તમારામાં શું છે કે નહીં તેની પરીક્ષા તમે પોતે કરો, અને એ છે તમારામાં વિશ્વાસ છે કે નહીં. અને બાઇબલ એવું કહે છે તમારી પોતાની પરીક્ષા કરો. એટલે હંમેશા છે ને પોતાની પરીક્ષા કરવાની, બીજાને માપવાની જ. પેલો આમને પેલી તેમ તમે પોતાની પરીક્ષા કરો અને તમારામાં જે કમી ઘટી હોય દૂર કરો.
જ્યારે છોકરાઓ પોતપોતાની પરીક્ષા કરતા હોય છે ત્યારે શું કહે છે, ભાઈ મારું મોડલ લઈને એટલે ખબર પડે કે ભાઈ મને મોડે આવડે છે કે નહીં, એની પરીક્ષામાં પૂછાશે તો હું બરાબર લખી શકીશ કે નહીં. એટલે એ લોકો એકબીજાની પરીક્ષા કરે પહેલાં અને પછી ખરી પરીક્ષા થાય. તો તમે પણ એકબીજાની પરીક્ષા કરો અને એકબીજાની નહીં, તમે પોતાની પરીક્ષા કરો અને પોતાને પારખવાનો પ્રયત્ન કરો કે હું સ્વર્ગમાં જઈ શકીશ કે નહીં, અને જે કંઈ સુધારા વધારા કરવાના હોય એ કરતા રહો. તો આવી રીતે રોજ સવાલો પૂછવામાં આવે છે, તમે એના ભાગીદાર બનો અને બીજાને પણ બનાવો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.